શ્રીજી મહારાજ કહે છે, શાંત હરિભક્તને દિવ્ય દેખે, છે જ દિવ્ય, પણ તમારે માટે દેખે, બાકી તો દિવ્ય જ છે. અને શ્રીજી મહારાજે ગપ્પા નથી માર્યા, દિવ્ય જ છે, બધા દિવ્ય છે. એટલે મહારાજ કહે છે, સંત હરિભક્તને દિવ્ય દેખે, એટલે બીજો હોય, સંત હરિભક્તને તમે હો, સંત હરિભક્તને દિવ્ય દેખે, પણ મનુષ્યભાવ ના દેખે. ઓર્ડિનરી આ લોકના લૌકિક માલ છે એવું ના દેખે. અલૌકિક દિવ્ય સંત હરિભક્તને દિવ્ય દેખે પણ મનુષ્યભાવ ના દેખે. એવા હરિજન વિરલ હોય છે. આપણે વિરલ લોકમાં બધા વિરલ કેટલો વિરલો, પણ આવા હરિભક્ત હોય જે મનુષ્યભાવ ના દેખે, દિવ્ય દેખે બધાને, એ વિરલ છે, ઓર્ડિનરી નથી. બધે શ્રીજી મહારાજ કહે છે, અને એવા હોય એનો સંગ કરવો. સંત હરિભક્તને દિવ્ય દેખે પણ મનુષ્યભાવ ના દેખે, એવા હરિજન વિરલ હોય છે, એનો સંગ કરવો. એનાથી લાભ થાય તમને, તમે દિવ્ય દૃષ્ટિ આપે અને મનુષ્યભાવ કાઢી નાખે, એવા વિરલ હોય. એટલે એનો સંગ કરો. સંગ કરવાથી ઘણો ફાયદો થાય. આવાનો સંગ કરે ને ઘણો ફાયદો થાય. સંત હરિભક્તને દિવ્ય દેખે પણ મનુષ્યભાવ ના દેખે, એવા હરિજન વિરલ હોય છે. ખરેખર વિરલ તો આ છે, યુદ્ધમાં લડીને મરી જાય ને એ વિરલ નહીં. એ ખરા, પણ મારાની ભાષામાં તો વિરલ આ જ છે. આ લોકો જે મનુષ્યભાવ કાઢી નાખે અને દિવ્યભાવ લાવે, એનો સંગ કરો. એમાં ઘણો ફાયદો થાય. બધી દૃષ્ટિ જ બદલી નાખે. તો મનુષ્ય દૃષ્ટિ હોય એને એ ચશ્મા ઉતારીને દિવ્ય ચશ્મા પહેરાવી દે. પછી મહારાજ કહે છે, મનુષ્યભાવ રહે તેટલું વિઘ્ન છે. જુઓ, આપણે અંદર બધા છે, મનુષ્યભાવ રહે કે આ તો ફલાણા ગામનો ને આ ને તે, એ બધું બરાબર છે, પણ અક્ષરધામના છે, એમાં જરાય કમી નથી. આ બધા અક્ષરધામના નિવાસી, બધા નવા જૂના આવે, પણ સંબંધ થયો એ અક્ષરધામનો નિવાસી થઈ ગયો. મનુષ્યભાવ રહે તેટલું વિઘ્ન છે. મનુષ્યભાવ એટલે સત્સંગ ઉતરતો થાય. મનુષ્યભાવ જુએ કે આ બધા ફલાણા છે ને ઠીકાણા છે ને લલ્લુ છે ને ઠાલિયું છે, એ બધું મનુષ્યભાવ કાઢી નાખે. મનુષ્યભાવ રહે તેટલું વિઘ્ન છે. મનુષ્યભાવ આવે પછી ધ્રો થાય, પછી આ લાઈન પકડે, પછી બીજી, પછી ડગલે પછી ધ્રો સુધી પહોંચે. અને ભગવાનનો પણ ધ્રો થાય, ત્યાં સુધી પહોંચે ને સત્સંગથી દૂર થઈ જાય. એમ આ બધું ઊંધું થાય ને, રિવર્સમાં જાય ગાડી, આમ જવાને બદલે આમ જાય. મનુષ્યભાવ રહે તેટલું વિઘ્ન છે. મનુષ્યભાવ આવે પછી ધ્રો થાય ને સત્સંગથી દૂર થઈ જાય. સત્સંગથી અને આમ થાય શું સત્સંગ, આમ એવો ભાવ મનમાં થાય કે સત્સંગ દૂર થતો જાય. આ સત્સંગમાં કાંઈ નથી, આ બધું ભાઈ જોઈ લીધું બધું, તું શું જોવાનું હતો. પણ એને મનમાં ખુમાવી બધું સત્સંગમાં માપ કાઢી લીધું અને આવા બધા ભેગા થયા છે. એવી રીતે થાય. પરસ્પર મન મળેલા રહે તે પડે નહીં. મુદ્દો આ છે. દેહ કંઈ તો આપણે જો અમેરિકામાં હોય ને આપણે અહીંયા છીએ, કેટલો છેટો છે, પણ મન મળેલા હોય એટલે એક રુચિ નિષ્ઠા. તો અમેરિકામાં હોય અને તમે હોય, મન મળેલા છે, નિષ્ઠા, અક્ષરની નિષ્ઠા, એ મન મળેલા છે. એટલે મુદ્દો આ છે. બાકી ભેગા રહે, અડીને રહે, ખોરામાં બેસે, પણ તો મન મળેલા ના હોય, લાખો ગાઉ છેટું છે. એટલે મન મળેલા, એટલે આપણે એક રુચિ, એક અભિપ્રાય, નિષ્ઠા. તો બધે દેશ પરદેશના બધા એક જ છે. એક જ પરસ્પર મન મળેલા રહે તે પડે નહીં. ટૂંકમાં પડે નહીં.
એ કોઈ દિવસ પડે નહીં મનમાં. જેને નિષ્ઠા થઈ ગઈ હોય પાકે પાય. સ્વામી ગુણાતીતાન સ્વામી વાત કરી, જેને નિષ્ઠા થઈ તેને સર્વે થઈ રહ્યું, એને કાંઈ કરવું રહ્યું નહીં. ત્યાં સુધી નિષ્ઠા. શ્રીજી મહારાજ નિષ્ઠા માટે જ આવ્યા, બીજા કોઈ નિષ્ઠા નહીં. પોતાનું સ્વરૂપ એ પામે તો કેટલું બધું બળ મળે અને પ્રાપ્તિનો વિચાર કરે. ક્યાં મહારાજ ને ક્યાં, એટલે મહારાજ પોતાનું સ્વરૂપ ઓળખાય. મહારાજ અનંત બ્રહ્માંડ છે, ક્યાં પડી છે અમને, પણ તોય દયા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા એટલે આપણને આ લાભ મળ્યો. અને આ બ્રહ્માંડમાં પધાર્યા એટલું નહીં, ડાયરેક્ટ આપણી પાસે આવ્યા. કચ્છ, ગુજરાત, કાઠિયાવાડ, અને એમના સંતો દ્વારા પણ એ ગુણાતીત સંતો દ્વારા વિચરણ કરે. એ એમનું સ્વરૂપ જ છે, એ કાંઈ ઓછું નહીં. યોગી બાબા મળ્યા, પ્રમુખ સ્વામી મળ્યા, મહારાજ જ મળ્યા, એમાં કંઈ ફેર નહીં. એ રીતે નિષ્ઠા થઈ જાય અને આપણે આ જ કરવાનું છે. બાકી બીજું બધું ગમે એટલું કરો બરાબર છે, પણ નિષ્ઠા ના હોય તો કાંઈ નહીં. જો અમે ટૂરમાં 85 ટૂરમાં અમે નીકળ્યા હતા તો પેરિસ અમે ગયા હતા. પેરિસમાં ઓલા 40માં રહે છે, 40માં ઓલા બીજું મકાન મળે નહીં તો 40માં રહે. તો અમે તીરે મારે ત્યાં રહે અને સંડાસ નીચે ઉતરીને ત્યાં કોમેન્ટમાં જવું પડે, પણ તોય મજા આવે. બધા નિષ્ઠાવાળા થાય. અને બીજા બધા મહેલ જેવું મકાન હોય પણ મન મળે નહીં, એટલે આપણે હા 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 કરવું પડે, બીજું કંઈ. તો જે નિષ્ઠાવાળા હોય ગમે ત્યાં હોય, મન મળેલા હોય, એટલે એની સાથે એના સંગે મજા આવે. શ્રીજી મહારાજ વાત કરે છે, હંમેશા કથા કીર્તન કરે, હંમેશા 24 કલાક કથા કીર્તન કર્યા જ કરે, કર્યા જ કરે. ધ્યાન સ્મરણમાં મોરો ના પડે. ધ્યાનમાં તો ડૂબકા ખાઈ જાય, છોલાય ધ્યાનમાં. પણ આ તો ધ્યાન સ્મરણમાં મોરો ના પડે, એકદમ કરેક્ટાર ધ્યાન કરે, કથા કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે. ધર્મ નિયમમાં દ્રઢ રહે, ધર્મ નિયમમાં દ્રઢ રહે. કોઈ વાંક કાઢી ના શકે, પોલ કાઢી ના શકે. હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ન પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે. તો પણ આ બધું કરવા છતાંય તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે. બધું હાઈટ ઉપર ગયો પણ નીચે આવી ગયા, મનુષ્ય જેવા દેખે છે. આ બધા તમને બધા હરિભક્ત સંત બધાને મનુષ્ય જેવા દેખે કે આ તો બધા લલ્લુભાઈ છે, ઠેકાણા હટે એવું ભાવથી જુએ. તમારે કે સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. મોક્ષની લાઈન છે અને આ બધી ધ્યાન સ્મરણની લાઈન છે. પણ મોક્ષમાં કે આવા બધા સાધનો કરે બધા, પણ જે હરિભક્તો સંતોને મનુષ્ય જેવા દેખે તેના કોઈ સાધન મોક્ષના ઉપયોગમાં આવતા નથી. એટલે ધ્યાન ભજન ન કરવું એવું નથી. તમે નંબર કાઢી નાખે છે, ધ્યાન સ્મરણની જરૂર જ નથી. અને આપણે એવું નહીં, બધું જ કરવાનું છે, ધ્યાન સ્મરણ. પણ સંતો હરિભક્તોમાં મનુષ્યભાવ દેખે એ ટાળવાનું છે. તો બધા ભજન સ્મરણ બધું લેખે લાગે. હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ન પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે. તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. પંટાઈ ગયો બધું. ખાલી હરિભક્તો સંતોને મનુષ્ય જેવા દેખે છે એટલામાં જ એકદમ ડાયવર્ટ થઈ ગયો. આમ જતો તો મોક્ષને માર્ગે બધા સાધનો કર્યા, આપણે
ધ્યાન, ધારણા, સ્મરણ બધા મોક્ષની લાઈનમાં. પણ આપણા હરિજનો ભક્તોને મનુષ્ય જેવા દેખે, આમ જતા આમ આમ પતી ગયો. એટલે આપણે મોક્ષને બધું બસ ભજન, સ્મરણ, ધ્યાન બધું જ કરવાનું છે. પણ મનુષ્ય દેખે ત્યાં ગાડી ટર્ન થઈ જાય, પલટાઈ જાય. એટલે બધું જ કરવાનું. ભજન, સ્મરણ, કથા, કીર્તન તો બધું કરવું. પણ હરિભક્તો સંતોમાં મનુષ્ય જેવા ના દેખે એટલું જ સજારો છે. એટલામાં બધી કમાણી બધી જે કોઈ કરોડો અબજ રૂપિયા કમાય અને પછી કાંઈક ભૂલ થાય, જેલમાં જવું પડે. હું તો બધું તો પતી ગયું, પણ જેલમાં જવું પડે એવું છે. પછી મહારાજ બીજી વાત કરે છે, બિલ્લી ઉંદરને મારે છે. બિલ્લી ઉંદરને મારે છે, પણ પોતાના બચ્ચાને મારતી નથી. એ બચ્ચું છે, પણ એને ટીપે પાર પાડી દે. અને પોતાના બચ્ચાને મારતી નથી. એ બચ્ચું છે, ઓલો બચ્ચું છે. બિલ્લી ઉંદરને મારે છે, પણ પોતાના બચ્ચાને મારતી નથી. તેમ જેના ઉપર હિત હોય તે તેનું અહિત કરે નહીં. ભગવાનના આપણા ઉપર હિત છે, પ્રીત છે. આપણું કોઈ દિવસ હિત કરે નહીં, અહિત કરે નહીં. અને સામાન્ય કાયદો પણ જનરલ જોવામાં આવે કે જેની ઉપર હિત હોય એનું કોઈ દિવસ ભૂંડું કરે નહીં, અહિત કરે નહીં. ભૂંડું તો બહુ મોટી વાત છે. અહિત કરે નહીં. આ સત્સંગ મળ્યો છે, કોઈ દિવસ મનભાવ લાવવો નહીં. હરિભક્તો, સંતો બધા દિવ્ય છે, મુક્ત છે. ભગવાનનો સંબંધ થયો છે એટલે કાંઈ બાકી નથી. એ મોક્ષને માર્ગે ચાલે છે. એવો ભાવ રાખીએ, આપણે ભાવ રાખીએ, એને ગમે એવું હોય, પણ આપણે બધાને દિવ્ય જોવા, બધા મુક્ત જોવા. આપણે બધાને અંતરદૃષ્ટિ કરાવે એવી બોધ કથા છે. બધાને કેવી રીતે અંતરદૃષ્ટિ કરવી એ સરસ, સુંદર, સરળ ભાષામાં છે. આ બોધ કથા તમને બધાને ખરેખર જો પોતા ઉપર લઈશું તો, નહીં તો અબજ રૂપિયાની થેલી હાથમાં આવી અને કોઈ છૂટી જાય એવું થશે. સમજ પડી ગઈ? અંતરદૃષ્ટિનો માલ છે. 99% અંતરદૃષ્ટિ કરે એ કરવાનું છે. અને અંતરદૃષ્ટિ કેવી રીતે કરવી એ આ સુંદર દ્રષ્ટાંત છે. કોલેજના એક પ્રોફેસર સ્ટુડન્ટ્સને બટાટા લઈ આવવાનું સોંપ્યું. કે પ્રોફેસર હતા, બધા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે બટાટા લઈ આવજો બધાને. પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમે જેટલા લોકોને નફરત કરતા હો એટલા બટાટા લઈ આવજો. આપે ઘૃણા કરતા છે એટલા બટાટા લઈ આવજો. તો 5 ઘૃણા કરતા હોય ના બનતું એટલે 5 બટાટા લઈ આવજો. 10 બટાટા લઈ આવજો. જે 10 નફરત હોય એટલે જેટલા માટે નફરત હોય એટલા બટાટા લઈ આવજો. સમજ પડી ગઈ? પછી આગળ વાત કરે છે, એક બટાટાને તમે નફરત કરતા હો એનું નામ આપજો. બટાટા જેને નફરત કરતા એને નામ આપજો. બીજા દિવસ સ્ટુડન્ટ્સ બટાટા લાવ્યા, બધાએ બટાટા લાવ્યા. કોઈની થેલીમાં 1 તો કોઈની થેલીમાં 2, કોઈની થેલીમાં 5-7 બટાટા હતા તો કોઈની આખી થેલી ભરેલી હતી. બધા સ્ટુડન્ટ્સ પ્રોફેસરોને પોતપોતાની થેલી બતાવી. આ થેલી બતાવી કે જેનામાં 1 બટાટો હશે, 2 બટાટા હશે. પ્રોફેસરોને બતાવી. અને કોઈ તો બધું
કેટલા બધા સાથે નફરત હશે. એ બતાવ્યું. પ્રોફેસરે કહ્યું કે બહુ જ સરસ, સારી વાત છે. હવે તમારે એક જ કામ કરવાનું છે. તમારે એક જ કામ કરવાનું છે. 1 મહિના સુધી આ થેલી તમારે તમારી સાથે લાવવાની છે. એટલે રોજ લઈ આવવાની છે. જેમાં 1 બટેટા હોય, 5 બટેટા હોય, થેલી ભરીને બટેટા હોય, એ તમારે રોજ લઈ આવવાની. બધા સ્ટુડન્ટ્સે કહ્યું કે ઓકે, બરાબર છે. 2-3 દિવસ તો વાંધો ના આવ્યો. 2-3 દિવસ તો વાંધો ના આવ્યો. પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડવું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. એક તો અઘરું લાગ્યું, પછી ધીમે ધીમે બટાટા કોહતા ગયા અને તેમાંથી વાસ આવવા લાગી. બધો આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી, અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ. વિદાય આપે, ફેંકી દઈએ તો સારું રહેશે. નહીં તો આ તો કેરી ગંધાતું 2-3 દિવસ વાંધો ના આવ્યો, પણ પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. ધીમે બટાટા કોવાતા ગયા અને તેમાંથી વાસ આવવા લાગી. આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી, અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ. પ્રોફેસરની આજ્ઞાથી બધું કામ કર્યું હતું. હવે છૂટ આપો, ભલે કરીને છૂટ આપો, તો અમે ફેંકી દઈએ. પ્રોફેસર હસીને કહ્યું, આ રમત હતી. એટલે એમણે હસીને કહ્યું કે તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે, એની ખબર છે. હવે પલટો માર કે આ તો બહાર બટાટા દે, પણ તમારા હૃદયમાં જેને માટે નફરત હોય આવે એવા બટાટા, એ બટેટા અંતરના બટેટા છે, એની ખબર છે તમને. પછી બધાને અંતરદ્રષ્ટિ થઈ. નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી, વેર અને બીજા કેટલાક બટેટા તમે કેટલા દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો. દિવસે નહીં, વર્ષોથી, જન્મોજન્મથી લઈને ફરીએ છીએ. પણ ઊંડે છે અને ગોઠી ગયું હોય. ખરાબ વાસ હોય, 2-4 દિવસ હોય, પણ ગોઠી ગયું એટલે રાખી મૂકો. હવે તો રાખી મૂક્યું છે, પણ ગંધાતું બટાટા છે. નફરત, ગુસ્સો, ઉદાસી, નારાજગી, વેર અને બીજા કેટલાક બટાટા તમે કેટલાક દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો. હવે પલટો મારો તો આપણે નફરત, ઉદાસીનતા, વેરઝેર, દિલમાં નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી, વેર બીજા કેટલાક બટાટા તમે કેટલાક દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો. આવી રીતે કરીએ છીએ. તો અંતરદ્રષ્ટિના સારામાં સારું ઉદાહરણ છે. કેવી રીતે અંતરદ્રષ્ટિ કરવી આપણા બધા છે. ના હોય ને તો તમે એકાંતિક, ના હોય તો એકાંતિક, અને હોય તો બેકાંતિક. આ બધા કચરો, સડેલો માલ ભરેલો છે, તો તમારા ના હોય તો એકાંતિક. કોઈ પૂછવાનું જ નથી, પણ નથી અને તમે એકાંતિક નથી તો એટલે આ બધો કચરો તમારા સડેલા બટેટા સંઘરી રાખ્યા છે. એ કોવાઈ ગયા છે, વાસ આવે છે, તો તમારી સાથે જ એ લઈને ફરો છો. ઓલા બહારના બટેટા તો દેખાય અને આ દેખાતા નથી, પણ આ સડેલા બટેટા જ છે. પણ તમે રોજ લઈને ફરો છો, 24 કલાક લઈને ફરો છો. ઓલા તો બાજુ મૂકીને સૂઈ જઈએ, પણ આ તો સડેલા બટેટા સાથે ખોરામાં લઈને ફરો છો.
એટલી તો જે આ અંતરદૃષ્ટિ તમે પોતાના માથે લો કે હું જે બટેટો વ્યક્તિ બટેટા લઈને લાવનાર ફેરવનાર એ હું છું. એ રીતે તમે પોતાને માથે લો તો લાભ લાભ. અને તો અબજ રૂપિયાની થેલી કોઈ ઝૂંટવીને લઈ જાય એના જેવું થઈ જાય. હાથમાં આવેલી વાત છે પણ તમે ખોઈ બેસો. તમે માથે ના લો તો ગઈ વાત. તો પોતાને બટેટા ફેરવનાર એ તમે જ છો એવું સમજીને તો અંતરદૃષ્ટિ સરસ થશે અને લાભ થશે. પછી તમે તમારી સાથે લઈને ફરો. તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે. ગંધાતું હોય બટેટા કોણ પાસે આવે તો તમે અંદરના બટેટા અંદર એવી મલિન બધી દુર્ગુણો છે એ તે લોકો દૂર રહે છે, પાસે કોઈ આવે નહીં. અને ધર્મ જ્ઞાન ભક્તિ દાસભાવ મહિમા એ ગુણ હોય તો પાસે આવે, અને તો આ ના હોય તો દૂર જ રહે તમારાથી. તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે. કારણ કે તમે એ બટાટા ફેંકતા જ નથી, રાખી મૂકે છે. માલ છે કંઈક માલ છે એવી રીતે ફેંકતા. જો આપણે આનંદાનંદ સ્વામી વાત કરી, મારે જ ઈર્ષા તો રહે છે. હવે ઈર્ષા વાત બરાબર છે. ઈર્ષા ફેંકી દેવામાં માલ છે કે મહારાજનો રાજીપોમાં માલ છે. આપણે નક્કી કરવું કે જો તમે ઈર્ષા રાખો તો મહારાજનો રાજીપો ખોયો, અને રાજીપો લે તો ઈર્ષા ફેંકી દે. બેમાંથી એક થાય. તે બહુ અઘરું છે, સહેલું નથી. એ તો ખૂબ અંતરદૃષ્ટિ કરવી પડે. અને ફેંકતા આ બટેટા સડેલા બટેટા ફેંકતા ના, એમને ના ફેંકાય. એમાં માલ માન્યો છે તો એટલે મહારાજનો રાજીપો શામાં છે કે આ બટેટા ફેંકી દેવામાં કે સંગરવામાં, એના ઉપર છે. તમે અંતર. અને આપણે તો બહુ સહેલું છે. આવા ભગવાન સંત મળ્યા છે, આવા ગુરુ ગુણાતીત ગુરુ મળ્યા છે કે જેનામાં કોઈ દોષ નથી. એનો સંગ છે, પછી છતાંય આપણે રાખીએ બધું કચરો, તે આપણો દોષ છે. જાઓ આ બટેટા ફેંકી આવો, અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો. આ તો ફેંકી દેવાની, આ દુર્ગંધમાં ફેંકી દે, પણ અંદરના પણ ફેંકી દેજો. સડેલા બટેટા છે એ પણ ફેંકી દેજો. સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંગી રાખ્યું છે, સંગી રાખે છે, માન ઈર્ષ્યા અધિકાય બધું સંગી રાખ્યું છે, એ ફેંકી દેવામાં સુખી થશો. એ તો સુખી નહીં થાવ. અનંત જન્મથી આપણે કૂટાતા આવ્યા છે. સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંગી રાખ્યું છે એને હટાવી દો, જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો. દરેક માણસ સારો જ છે, આટલું જ છે. દરેક માણસ સારું જ છે. જો તમે પોતાનું અવગુણ વિચારો તો બીજા માણસ સારા લાગે કે આ તો મારા કરતાં સારો છે, અમારા કરતાં સારો છે, મારો તો આ દોષ છે. જો તુલસીદાસ કહે, જબ હોત પ્રભુ કૃપા તબ સુઝત અપના દોષ. તુલસીદાસ કહે, જબ હોત પ્રભુ કૃપા તબ સુઝત અપના દોષ. અને આપણે દાસ ભાવ મહિમા બધું રાખવું તો છે, પણ ક્યાં રાખવું? અહીં છલોછલ ભર્યું છે. એ પહેલાં કાઢવું પડશે આ બધું, પછી આ બધા દાસ ભાવ મહિમાન બધું સંગ્રહ. એ તો રિવર ફેંકાઈ જશે, બાઉન્સ થશે. આપણે નાખવા જઈશું મહિમાન દાસ, રિબાઉન્ડ થશે. તે ખાસ દરેક માણસ સારો જ છે. બસ જરૂર છે જૂની સડેલી વાતો મગજમાંથી કાઢી તે માણસની સારાઈ જોવાની. આટલું સિદ્ધાંત છે. દરેક માણસ સારો જ છે.
બસ જરૂર છે જૂની સડેલી વાતો મગજમાંથી કાઢી તે માણસની સારાઈ જોવાની. આટલો સિદ્ધાંત છે. હવે આમાં જે આ એ વાત કરનાર રિસર્ચ થશે, બધું ડિટેલમાં રિસર્ચ થશે આના ઉપર. પણ તમે રહી ગયા પછી તમે એ માણસ બટેટો ગોળ બટેટા ધારણ કરનાર તમે જ છો, એ તમે ભૂલતા નહીં. નહીં તો બધી બાજી જશે. બીજાને દર્શનાંત આપશો, હજારોને દર્શન આપશો, કથાનું રંજન કરશો, બધું કરશો, પણ આપણે રહી ગયા ને શું કામનું? તો આપણે આ બટેટા લેનાર ફેરવનાર તમે જ છો એવું માનીને આપણા ઉપર જ લેવું તો માલ થશે. નહીં તો બધું ખોશો, અબજ રૂપિયાની થેલી હાથમાંથી કોઈ લઈ જાય એના જેવું થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી મહારાજ કહે છે, અહો હો, આપણે જે પ્રાપ્તિ, મહિમા, સુખ ને લાભ થયો છે તેને આપણે જાણતા નથી. ખરેખર આપણે કાંઈ જાણતા, કાંઈ સમજતા નથી. જેમ બાળકના હાથમાં ચિંતામણી, પારસમણી અથવા હીરા મળે કે જહેરાત આ બધું હોય તે તો મોઢામાં જ નાખે, એને કાંઈ ગમ નથી. એમ આપણે સ્વામીએ કહ્યું કે આપણે આ જે પ્રાપ્તિ થઈ છે એને કાંઈ જાણતા નથી. નહીં તો એનો કેફ કેવો હોય? નહીં તો અંતરમાં પ્રકાશ થઈ જાય. બહાર તો પ્રકાશ ઘણો છે બધો આખી દુનિયામાં, પણ અંદર પ્રકાશ થવો જોઈએ. અને પોતાના હૃદયમાં પ્રકાશ થવો જોઈએ. બીજાના હૃદયમાં થાય તો એ કાંઈ કામનું નહીં. આપણે બધા એકાંતિક થયા અને તમે ના થયા તો શું પાક્યું? અને તમે થયા અને બીજા થાય કે ના થાય એ કેટલી મોટી વાત છે. એટલે સ્વામી કહ્યું કે આપણે જે પ્રાપ્તિ, મહિમા, સુખ ને લાભ થયો છે તેને આપણે જાણતા નથી. નહીં તો અંતરમાં પ્રકાશ થઈ જાય, બ્રહ્મરૂપ થઈ જવાય. આ એનું પરિણામ છે. જે ખરેખર જાણ્યું હોય તો આ પરિણામ આવે. પણ ગાફલાઈ ને અજ્ઞાનતાથી ઓળખી શકતા નથી. ગાફલાઈ એટલે એકવાર પ્રાપ્તિ થઈ, એકવાર જો સાંઈ બાપા આવવાના હોય ત્યારે કેટલી તળામમાં થઈ જાય, બધા રાહ જોતા. પણ એકવાર દર્શન થઈ ગયા પછી સ્વામીને ઠેકાણે અને આપણે ઠેકાણે એવું થઈ જાય. તો એટલે આ નહીં તો અંદર પ્રકાશ થઈ જાય, બ્રહ્મરૂપ થઈ જવાય. પણ ગાફલાઈની અજ્ઞાનતાથી, ગાફલાઈ, નરી ગાફલાઈ, ગાફલાઈની નરી ગાફલાઈ આપણે આપણા દેહમાં રાચીએ છીએ, એવું પ્રાપ્તિમાં રસ્તા નથી. કેટલી ખોટ રહેશે. આવું સર્વોપરી સુખ છે અક્ષરધામની પ્રાપ્તિ. તેમાં જો દુઃખ રહેશે તો દુઃખ ટાળવાનું બીજે ક્યાં મળશે? પણ આપણે સાધુ છીએ, સેવા ભક્તિ કરીએ છીએ તો દુઃખ હોય છે. એ હવે આવી પ્રાપ્તિ થઈ અને આવું દુઃખ રહે તો બીજે દુઃખ ક્યાં ટળશે? કયા ઠેકાણે ટળશે? માટે બહુ જ મોટો લાભ થયો છે એમ જો મનાય. કોઈ ગરીબ માણસ હોય, માથે દેવું હોય, એને કરોડ રૂપિયા મળી જાય તે કેવું સુખ આવે કે એને કેફ માઇન. એવી વસ્તુ તો સાચી છે, આપણી પાસે જ છે, બીજે લેવા જવાનું નથી. પણ અજ્ઞાનતા અને ગાફલતાથી આવું સર્વોપરી સુખ જે અક્ષરધામની પ્રાપ્તિ. અક્ષરધામ તો ગમે એટલા સાધન કરે, ગમે એટલું કરે, ઊંચા જ્યાં થાય, જંગલમાં જઈને તપ કરે,
પણ અક્ષરધામની પ્રાપ્તિ ના થાય. તે આપણને સહેજે મળી છે. સહેજમાં એટલે જ સહેજે મળી છે એટલે જ આપણે ગાફલાઈ રહે છે. આવું સ્વરૂપે સુખ જે અક્ષરધામની પ્રાપ્તિ, તેમાં જો દુઃખ રહેશે તો દુઃખ ટાળણ બીજે ક્યાં મળશે? માટે બહુ જ મોટો લાભ થયો છે એમ જો મનાય. બહુ જ મોટો લાભ થયો છે એમ આ અંતરમાં ધારવાની વાત છે. થશે એમ જો મનાય તો બીજું જોવા સબરવાનું કાંઈ ના રહે. બીજું બધું ફીફા લાગે. જો પ્રાપ્તિ સમજાય તો બીજા જોવાનું ટાળવાનું બધું રુચિત ન થાય, મન જ ન જાય. અને એમ મની જાય કે જે જોવાનું છે, પૂજવાનું છે, સેવા કરવાનું છે તે તમારી ભેગું છે. માટે તેના સામું જોઈ રહેવું. યોગી અપાએ કેટલી વાત કરી, જબરજસ્ત વાત કરી, પણ તોય યોગી આપા પાસે જ બેઠા હોઈએ તો આપણું મન ક્યાંય ભટકતું હોય એવું છે. એને નરી ગાફલાઈને એનાથી આપણે કાંઈ પામી શકતા નથી. આમ જોઈએ તો પ્રાપ્તિ થઈ એવું માનીએ, ઉપર થઈ. એને અંદર ઉતારવાની કેવા મહારાજ, કેવા સ્વામી, કેવા એને ખરેખર અંતરમાં આ ઉપરનો મામલો નથી, અંતરમાં ધારે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું પહેલું. અખંડ વૃત્તિનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢરાવ મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિના સમયે પધાર્યા હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? એટલે બીજા બધા સાધન આવી ગયા. કઠણમાં કઠણ સાધન બીજા બધા આવી ગયા. તો મહારાજે કહ્યું, પહેલું જ પ્રશ્ન ધડાકો કર્યો મહારાજ, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? બધા સાધનો ઘણા બધા કરીએ છીએ, તીર્થ જપ તપ વ્રત દાન આદિ, પણ એમાંય બધામાં સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગ્રસ્ત તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઘણીવાર બધા હરિભક્તો અથવા સંતો જાણતા હોય ઉત્તર, પણ તો એ મહારાજના મુખે વાણી સાંભળવી એ તેમને પ્રિય છે. એટલે અધૂરું અજાણે એવી રીતે વાણી ઉચ્ચારે ઉત્તરમાં. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતે બોલ્યા. અને બોલે તો પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખી, તેથી કોઈ સાધન કઠણ નથી. સત્પુરુષ બધા જે એમને અખંડ વૃત્તિ રહે, આપણને લાગે કે આ કેવી રીતે રહે છે, પણ અખંડ વૃત્તિ કંઈ મારા લઈને બેસતા નથી, કંઈ બીજા સાધન કરતા નથી. અને ભગવાનમાં અખંડ વૃત્તિ કેવી રીતે રહે? પણ એમના અંતરમાં મહારાજ સ્વામી બીજું કાંઈ નથી. ગુણાતીતાન સ્વામી કહ્યું કે જેમ માછલાનું જીવન જળ છે, એમ અમારે જીવન ભગવાન છે. અને એ ના હોય, જેમ માછલું તરફડે બહાર કાઢીએ એટલે મહારાજ કે અમે એક સેકન્ડ પણ વૃત્તિ અળગી રહેતી નથી. પણ એમણે જીવન એવું બનાવ્યું છે કે મહારાજ સ્વામીના જે વચને કહ્યા છે એ પ્રમાણે જીવન છે. એક
કશું પણ ફેર નહીં. એટલે એ રીતે અખંડ વૃત્તિ રહે. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. મારા શાસ્ત્રો મહારાજ પોતે ભગવાન છે, પણ તો એ શાસ્ત્રનો આધાર, કેમ કે આપણને બધાને ઘણાને શાસ્ત્રમાં વધારે પ્રતીતિ હોય એટલે મહારાજ શાસ્ત્રની વાત કરે છે કે શાસ્ત્રમાં કહી છે કે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે એથી બીજું કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યની મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેશે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. કાજે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. ચિંતા એવું પદાર્થ છે જે ચિંતવે મળે, તાત્કાલિક, ઇન્સ્ટન્ટ, કંઈ 1 સેકન્ડની વાર નહીં. તમે પૂછો કે 100 માળનું મકાન થાય તો ફટાકડે કોઈ બધા લાકડા લોઢા બધું ભેગું કરીને કાંઈ નહીં, એકદમ તે ચિંતામણી. એવી તો મહારાજ કહે કે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. એટલે જે ધારો, જે તમે સંકલ્પ કરો મનમાં, જ્યાં સુધી મન પહોંચે બધું એ બધું પ્રાપ્ત થાય. અને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તો તૂટક ફૂટક રહે ના ચાલે. અખંડ વૃત્તિ રહે. અને અખંડ વૃત્તિ તો આપણે સત્પુરુષોની વાત કરી, એકાંતિક ભક્તોની વાત કરી, એમાં પર્વતભાઈ ગોદટ બધા આવે એકાંતિક ભક્તો. એમની મનની વૃત્તિ અખંડ ભગવાનમાં રહે. જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. આથી મોટી વાત શું છે? જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જોવાની ઈચ્છે એટલે ઈચ્છતા નથી. એમ તો ભગવાનમાં જ મનની વૃત્તિ રહે, બીજું બધું ફાલતુ બાલિશ લાગે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મોલ એ આદિ જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. પ્રશ્ન એ છે મનની વૃત્તિ અખંડ. આપણે તો બોલી ગયા, વાંચી ગયા, નિરૂપણ કર્યું, પારાયણ કરી બધી, પણ મનની વૃત્તિ અખંડ ભગવાનમાં રહેતી નથી. બીજા ચાના ચૂંટણા એવા સંકલ્પો, જાતના સંકલ્પો એ તમને નડતરૂપ થાય એટલે ભગવાન વૃત્તિ અખંડ રહેતી નથી. પણ રહે તો મહારાજે આ બધું ફળની પ્રાપ્તિ કહી. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોરધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. પહેલો જ પ્રશ્ન હરિભક્ત ગોરધનભાઈ હરિભક્તે પૂછ્યું છે. સંતો નહીં, મુક્તાન સ્વાય આદિક નહીં. જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? ભગવાનની માયા બધા માયા કરે છે. અમે દારેસલામમાં એક જોગી બાપા કથા કરે ને એ પહેલાં એ કથા કરતા તો બધી વાત કરી અને એ 10 દિવસથી પારાયણ કરે. માયાનું રૂપ જ પકડાય નહીં હાથમાં. એમ આમ તેમ ગોર ફરે અને માયાનું રૂપ નિરૂપણ કરે. પણ સંત સ્વામીએ પછી સંસે એક સૂત્ર જો ભગવાનને ભજતા આડવા એ બધું માયા. તો બધા હરિભક્તો અને જે બહારના હતા એ બધાને ખુશ થઈ ગયા કે આ ઉત્તર સાચો. અને સમજાવું, પકડાવું બધું આવી ગયું. પહેલાં પુરાણી જે વાત કરે ગોર એને પોતાને સમજાય તો બીજાને શું સમજવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.
પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેની જે પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? મુદ્દો આ છે. આપણે વચનાવન બધા આપણે જેમ સગાવાલામાં હેત હોય છે એ વિચારવા જેવું છે. તમે આમને હા હા કરવાની વાત કે સગાવાલા કેટલી પ્રીતિ હોય છે, કેટલી પ્રીતિ, તો પણ તેને જે પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? આપણા બધાનો પ્રશ્ન છે. બધા હોલસોલ આખા સત્સંગનો જે વાંચે એ બધાનો જ પ્રશ્ન છે. કારણ કે આપણે વાંચી જઈએ, બધું કરીએ, પારાયણ કરીએ, નિરૂપણ કરીએ, પુસ્તકો લખીએ, બધું, પણ ગાઢ પ્રીતિ થતી નથી. એનું કારણ શું છે? સાધુને સંગે કહીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે. તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. મૂળ છે બધા સ્વભાવની રામાયણ છે, બધાના સ્વભાવ બધું ગમે એવો જ્ઞાની ધ્યાની હોય. મારે કે મહારાજે વાત કરી કે ગમે જ્ઞાની ધ્યાની હોય પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે જ છે. એને ખબર ના પડે કે મારી પ્રકૃતિ સરખું આચરણ કરે. ખબર પડે તો તે ડાયવર્ટ થઈ જાય. સત્સંગ ખરેખરો સત્સંગ કરે પણ ખબર પડતી નથી. પોતાના સ્વભાવમાં રહીને જ બધું બોલે છે, કરે છે, પણ એને ખબર પડતી નથી. તે બહુ સૂક્ષ્મ ઝીણી વાત છે અને સત્સંગનો સાર છે. સત્સંગ જે આપણે ભગવાન ભજવામાં આડો આવે છે સ્વભાવ અને પોતાના દોષો, અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે, પછી આ વધારે બગડે. સાધુ વાત કરનારા બરાબર છે કે કરે વાત, આપણે શું લેવા દેવા, તો એ બરાબર, પણ અવગુણ લે છે કે આમ કરે છે તેમ કરે, પોતે વર્તતા નથી, એવા જાત જાતના અવગુણ લે છે. તે પાપે કહીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. ચિકાશ હોય એ આપણા સત્સંગનો મર્મ જ આવે. ચિકાશ જે યોગી બાબા બધાએ કહ્યું છે કે સમશ્રુત ભાવ એકતા એ હોય. એટલે ચિકાશ જે સત્સંગમાં ચોંટી રહે, ઉઘડે નહીં, ગમે એવું માન અપમાન થાય પણ તો ખસે નહીં, એવી ચિકાશ જોઈએ. તો એ મહારાજે કહ્યું કે એને એમાં એ પાપે કહીને એમાં કાં જે અન્ય વાતના કરનાર તેનો અવગુલ્ય છે, તે પાપે કહીને સત્સંગ ગાઢ પ્રીતિ થતી નથી. પાપે કહી, પાપ કંઈ મોટું નથી, પંચવર્તમાન લોભતો નથી, કોઈ વાત નથી, પણ એ પાપે કહી સત્સંગમાં ચિકાશ જોઈએ. વર્ગે જેમ ખીચડી હોય, ગમે શાક હોય, બધા ચોંટી રહે છે એને, તો તમને મજા આવે. બધા દાણા છૂટા પડી જાય, મજા ના આવે, પણ લોચો રહે, માણસ નાખી એટલે સ્વાદ આવે. તે સત્સંગમાં આવી ચિકાશ જોઈએ કે બધા હરિભક્તો સંતો એની સાથે પ્રીતિ જોઈએ. પ્રીતિ ના હોય, એક દાણો પણ પ્રીતિ ના હોય એટલે આપણે ખટકે નડે. એટલે સત્સંગમાં બધા હોય એની સાથે પ્રીતિ રાખવી. આપણે કામ લેવા ના હોય તો પ્રીતિ રાખવી. બધા સબગ કોઈ સાથે આટી પાડવી નહીં, કોઈ સાથે અબનાવ થવું ના જોઈએ. બધા સાથે આપણે પ્રીતિ હોય તો મહારાજ એ વાત કરે છે. આ બહુ અઘરું છે. તો મહારાજે એટલે જ કહ્યું ને કે તે પાપે કંઈ સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. આપણે અંદર એકબીજાનો મહિમા સમજીએ
સત્સંગ પરસ્પર ચરણ સ્પર્શ કરીએ, બધું આવી ગયું અંતરથી. ઉપરથી તો બધું 2 નંબરનું ખાતું, એમાં કંઈ માલ ના હોય. કાં જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કહીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કંઈ ટળતા નથી. ભગવાન અને સંત એના અનુગ્રહ વિના પાપ ટળતા નથી. તો હવે આ જાણે ખબર ના હોય અને આ પાપ આવી થઈ જતું હોય એને, પણ અન્ય સ્થળે કરીને પાપ કર્યા હોય એ આ સંતની સંગે છૂટી જાય. પણ સંતનો દ્રોહ કરે, સંતને માને નહીં, સંતને કંઈ પૂજ્ય ભાવ હોય નહીં, તો એ પાપે કરીને એને એ મતિ બગડે, એ બુદ્ધિથી કામ ના થાય. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ના લે તો એને સત્સંગ દ્રઢ પ્રીતિ થાય. સત્સંગ આપણે તો મળ્યા છે ને આપણે બધાને પ્રીતિ છે, પણ અંદર એને મહારાજે વાત કરે છે કે સંતમાં ખરેખરી પ્રીતિ હોય તો હરિભક્તોમાં હોય. એ આપણે એમના જણ મહારાજ સ્વામી પ્રીતિ થઈ ગઈ બધામાં, બધા ના થાય. ખરેખરી પ્રીતિ ભગવાન સંત ખરેખરી પ્રીતિ હોય મહાત્માથી તો બધાને દિવ્ય દેહ જુએ. ઇતિ વચનામૃતમય તે પ્રથમનું પહેલું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 48મું વંદુના કીર્તનનું, સંતના મધ્યમાં જન્મ ધરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના મહાવદી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસી નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી. સંતો કેટલા ચોકસાઈવાળા, કંઠી નવીન કંઠી મારે બદલી હશે કોઈ કારણસર, તો એ નોંધ કરી સંતોએ તો બહુ એક શરીરમાં તિલ કેટલા છે એ બધું નોંધ કરેલું છે. તો આમાં તો કંઠી તો બહુ મોટી વાત છે. અને પોતાના મુખારવની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાન અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યાં શ્રીજીમાં જ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તન સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જો તરત રોકડું ફળ મારે ઉધારા રાખ્યા નથી. જે એમની ભાવના એટલી શુદ્ધ હતી પ્રેમાનંદ સાહેબ, એને એવા અંતરથી કીર્તન ગાયું. મહારાજને ખૂબ ગમ્યું. બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે સાધુ તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે, એને અક્ષરધામમાં જ બેઠો છે. આવી રીતે ચિંતન હોય ભગવાન, બીજું શું કરવાનું છે? બીજું બધું તો ગપ છે. બીજું બધું આ આધ્યાત્મિક માર્ગમાં શ્રીજી મહારાજે જે માર્ગ ચીંધ્યો છે એમાં
એવી પ્રાપ્તિ, એવી મોટી પ્રાપ્તિ થઈ છે કે આ બધું ઓગળી જાય, કામ ક્રોધ લોભ બધું ઓગળી જાય અને તમે પ્રાપ્તિના કેફમાં ભગવાન મળ્યાના કેફ, સત્પુરુષ યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ મળ્યાનો કેફ કેટલો બધો હતો. તો પછી ભગવાન તો એમના દ્વારા વિચરે છે, એનો કેફ તો કેટલો બધો હશે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજ જ થાય છે. ખાવું પીવું ઉઠવું બેસવું એ તો દેહ છે, એ દેહના સંબંધી બધી ક્રિયા દેહ આપણે સાચવીએ છીએ, પણ એની મેરે પણ સચવાય છે દેહ. એટલે અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે એ તો કૃતાર્થ થયો છે, ધન્ય છે. કેટલા મોટા ભાગ્ય છે કે આવા ભગવાન, સર્વોપરી ભગવાન જે ક્યારે મળ્યા નથી અને આપણને મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, એટલી મોટી પ્રાપ્તિ થઈ છે. એટલે એના કેફમાં બધા હરિભક્તો પણ કેટલી અલમસ્તાઈમાં રહ્યા છે. એટલે અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતી થકી દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. એટલે મહારાજે મુદ્દો કહી દીધો કે આ બધું મૂકીને બીજા બધા ચિંતન, આડાવરી ચિંતન કર્યા કરો છો અને સમય બગાડો છો. આવા ભગવાન મળ્યા, એક મિનિટ એક સેકન્ડ બગાડવા જેવી નથી. એવા સંત મળ્યા છે, એવા ભગવાન, એવા સત્પુરુષ મળ્યા છે. એટલે સીધા ભગવાનમાં જ જોડી જવું, બીજું વચ્ચે આરું અવરું કંઈ આવવા દેવું નહીં, સીધા. અને બધી અને શાસ્ત્રી મહારાજે બધું ચોખટ કરી છે. ભોજાસનમાં આવી બિરાજ્યા તે તો ઉપાસનામાં ગરબડ ગોટા તે તો થયું ચોખ્ખું ચમ. શાસ્ત્રી મહારાજ એટલે આપણે ખાલી ભગવાન ભજવાનું, વિશ્વાસ રાખીને ભગવાન ગમકાવ. યોગી વાગે મહારાજ ગમકાવ, માળા ગમકાવી એ રીતે યોગીઓ વાત કરતા કેફમાં અલમસ્ત કેફમાં એ વાત કરતા છે. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ના શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેને મધ્ય પડી રહેવું. શાસ્ત્રીમાં યોગીઓ પણ પ્રમુખ સાહેબ મારે મળ્યા, એને મધ્ય પડી રહેવું. એટલે વિશ્વાસ હોવો જોઈએ. અને તમે ગમે ક્રિયા કરો બધું લેખે લાગે. અને આપણે હરિભક્તો છે એટલે શુભ ક્રિયા થવાની છે, શુભ ક્રિયા થવાની તો હરિભક્ત ના કહેવાય. એટલે શુભ ક્રિયા કરીને ભગવાનનું ચિંતન કરીને મસ્ત આનંદમાં રહેવું. અને ધર્મ, જ્ઞાન, ભક્તિ યુક્ત એવા જે સાધુ તેને મધ્યે પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે, જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનો નિમિત્ત તો નથી. કારણ કે નિર્વાસનિક છે, વાસના છે એ તમને ખેંચી લાવે છે. પણ આપણે તો નિર્વાસનિક થઈ ગયા છે એટલે કોઈ નિમિત્ત, મહારાજ પોતે વાત કરે કે અમે તો કોઈ નિમિત્ત નથી દેહ ધર્યાને, પણ આપણા માટે જ દેહ ધર્યો છે, આપણા માટે આપણે મોક્ષ કરવા માટે કર્યું છે બધું. એટલે આપણે પણ એવા સાવધાન રહીને ભગવાન તરફ જ દૃષ્ટિ રાખવાની છે. આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનો નિમિત્ત તો નથી. તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જ જન્મ ધરો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એક કીર્તનમાં કહ્યું એવી રીતેનું ચિંતન થતું હોય તો તે કાળ, કર્મ અને માયાના પાશ થકી મુકાયો છે. એટલી મોટી વાત જબરજસ્ત. કાળ કોઈને છોડે નહીં. આખા અનંત કોટી બ્રહ્માંડમાં ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધા કાળના ઝપટમાં આવેલા છે. અને આપણે સહેજે કંઠી ધારણ કરી અને સહેજે કાળના પાસમાંથી પંજામાંથી
મુકાઈ ગયા. અને કાર કર્મ માયા એક બળિયા છે એ બધા. આને લીધે તો આપણે કંઈ કરી શકતા નથી. પણ આ ત્રણમાં જે એનાથી મુકાયો એ તો મહારાજના ચરણમાં જ બેસી ગયો. અને સ્ત્રી, પુત્ર ને ધનાદિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વ મળે છે. આ વસ્તુ સુલભ છે, દુર્લભ નથી. પણ આપણે દુર્લભ માનીને એ માર્ગે આળા થયા છે. એ પાછા આપણે ટ્રેકમાં આવી જવું અને ભગવાન સિવાય બીજો કોઈ ઈચ્છા રાખવી નહીં. ભગવાન વિના બીજું બધું મહાભૂલ્યો છે એ મહારાજ કહે. અતિશય ભૂલ્યો જાણો, અતિશય ભૂલ્યો નહીં, અતિશય ભૂલ્યો જાણો. અને સ્ત્રી, પુત્ર અને ધનાદિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે. સ્ત્રી, પુત્ર, ધનાદિક પદાર્થ તે જે યોનિમાં જાય છે તે સર્વ. પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ અને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન અને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. આ દુર્લભ છે. જે આ સત્સંગ તમે કરો છો, સત્સંગમાં મન દઈને સાચું માનીને આ બધું પુરવાર થઈ ગયું છે. આપણા માટે ખાલી આ ભજન જ કરવાનું છે. માટે જેમ વિષય જેને પંચ વિષયનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે, તેથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વ હરિભક્તમાં મુખ્ય છે. બધા સર્વોપરી જેમ ભગવાનનું ચિંતન થતું હોય તો બીજું શું રહ્યું? એટલે રામ મહારાજ કહે કે એ પણ સત્સંગમાં મુખ્ય છે. અને એ તો સરે હરિભક્તમાં મુખ્ય છે. અને ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. આપણે ખાઈએ, પીએ, ઉઠીએ, ફરીએ બધું, પણ ભગવાન બધે રાખ્યા છે. એટલે ભગવાન સંબંધી જ બધી ક્રિયા થતી હોય. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુની સુખતા એ જાણે જ નહીં. એ રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. આવા આપણે હજારો હરિભક્તો થયા છે. સાચી વાત છે, કંઈ ખોટી વાત નથી. અને એવા ભક્તો તૈયાર થઈને અને એને લીધે આ સત્સંગ ચાલે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.